गुड मॉर्निंग एवरीबॉडी वेलकम बैक टू माय अनदर व्लॉग वो ठीक है भाई 7 વાગ્યાનો અલાર્મ વાગે ના પેલા તો હું ઉઠી ગયો શું વાતાવરણ છે યાર ખતરનાક ઘરમાં બિલકુલ બી લાઇટ નહીં લાગતી મારું ફૂલ લાઇટ આવે ને લાઇટ ના ચાલુ કરવું પડે ને એવું વાતાવરણ છે દરરોજ તો મોર્નિંગમાં હાલ વિડીયોમાં તો કમ્પ્લીટ નહીં આ ફોન નથી કેમ કે બધું લાઇટ જ આવે છે કમ્પ્લીટલી ક્લિયર ફૂલ ધૂમ મસ્ત ફૂલ વરસાદ ચાલુ છે લંચ બોક્સ લેવા કઈ રીતે જઈશ એટલે કોલેજ ઓફિસ જવાનું તો ડાયરેક્ટ કંઈ કઈ નીકળી ગયું લંચ બોક્સ લેવાનો પ્રોબ્લેમ છે યાર હું ક્યાંક બોલાય આ બધા જેટલા બી ઝાડ દેખાય છે ને 2 થી 5 વર્ષમાં બધું ફૂકા નીકળી જાય આગળ લગાવવાનું બધી સાઈડો પર નહીં નહીં 2 BHK 3 BHK 2 BHK 3 BHK 5 BHK 4 BHK 5 BHK બધું ફૂલ થઈ જશે લોંગ ટર્મમાં તો બધું ક્લીન પપ્પાઓને અહીંયા કારનું પેલું કરવા જ ચલો જલ્દીથી રેડી થઈ ગઈ બ્રશ વશ થઈ પેટું ખાલી નાવાનું બાકી છે લંચ બોક્સ પેક કરવાનું મતલબ લંચ બોક્સ તો જલ્દી લેવાનું ઠંડી વ્યવસ્થિત કરવાની નીકળી જાઉં જલ્દી બેગ પેક તો રાત્રે હું 10 વાગ્યાનું જ આપેલું બેગ પેક કરી દીધું યાર ઘરે જતી વખત વરસાદ ના હોય તો સારું છે ભાઈ આ પ્રોબ્લેમ થાય છે વગર કામનું કેમ કે શું કરે શૂઝ નહીં પહેરી ગયો ક્રોક્સ જ પહેરી શૂઝ સ્નીકર્સ ને બધા દર્શન ફંકી બહાર જવો તે કરી દઈશું કેમ ખાલી ખોટું ક્રોક્સ પહેરીને તો શૂઝ પહેરી જવાનું કોઈ મતલબ નહીં હોતી है कोई बात नहीं अब जल्दी से रेडी वेडी हो जाती है और निकलते ऑफिस के लिए लंच बॉक्स लेके यार सुना चलो कोई वांधो नहीं लंच बॉक्स पैक कर दो मतलब हाँ खाली છે જોઈએ વાસણો આમાં મૂકી દો રાત્રે કેટલા વાગે હું વાસણ ધોતો લેટ બોક્સ 9:30 9 પછી મેં વાસણ ચાલુ કર્યા બધું હું એડિટિંગ ઉપર બેસે તો એડિટિંગ કરું તો કેમ કે એડિટિંગમાં થોડા બહુ લાંબુ 33 મિનિટનો બ્લોગ થઈ ગયો એડિટિંગ કરીને કરતો લાવ્યો નહીં બહુ લોડ લીધો સેવ કરતો ખાલે બહુ જ વાર આવું એક વાર તો 31st ઉપરથી તો અમને આજ 31st રાત્રે કેમ કે લોકો ગયા હતા 40 મિનિટનો મેં બ્લોગ બનાવ્યો હતો ને એટલે દિવસે કઈ વાત નથી ચલો ગાઈસ જલ્દીથી રેડી વેડી થઈ જઈએ મળીએ થોડી વાર પછી ફૂલ ઓન ધુમ્મસ એન્ડ બારિશ હેલો ગાઈસ હું નીકળું છું ઓફિસ માટે લંચ બોક્સ લેવા જવાનું બાકી વરસાદ ચાલુ છે રેનકોટ પહેરી લીધું અલગથી હેન્ડબેગમાં લંચ બોક્સ પહેરી લીધું છે એમને લટકેન જતો તો વરસાદનો પ્રોબ્લેમ છે ત્યાં જાણતી કહીએ છોડીને ખાવાનું બી કમ્પ્લીટ હોય રાત છે ગોળ મૂકવાનું રહી ગયું યાર ચાલશે જવાનું તો મૂકી દઈશું ગોળ મૂકવાનું રહી ગયું સાંજે ગામડે સાંજે વરસાદ ના હોય સારું છે એમાં સાંજે કંટાળી શું વરસાદ ચાલુ છે યાર બાઈક ક્યાંથી નહીં કરશે યાર નીકળી જશે ચલો જઈએ મળીએ ડાયરેક્ટ ઓફિસમાં ગાઈસ આવી ગયો હું તો રાત તો વરસાદ બધાને ચીરા ગેર એન્ડ કઈ નાખે સર રેનકોટ વિદાઉટ રેનકોટ આવ્યા હતા तुम नहीं क्यों તમે आज मेरी गाड़ी में बैठ जाओ इधर गामडे से नीचे पड़ी जिस पड़ा लेना आयो तो क्यों गन्ना છે તમારા એટલે ઘેર થી સમજીરા કેવું છે કઈ ફેંકી દેજો કાલે હા તમે જોઈ લે એ ભૂલ કરી હતી આવો સર ઓ બન
મુખ રાત્રે જમવાનું બનાવી સુખરી બધો માટે લઈને આ ડબ્બો ઘેર થઈ ગયો અહીંયા આવ્યો ને જાણ કે તારા બાના તારી વાતો ગધાડા તાળા હોય ને એવી હોય તમે ખાલી કોણે કીધું કવરનું ભૈયાનું કવર કે મારે હું વ્લોગમાં બતાવી દઉં કે હું બોલ્યો છું હોત દીધો હું અલગથી પહેલાં મૂકી દીધી કે આપણે 5 પીસ જાટા જાટા મૂકી જાય સુખડી બનાવી દીધી આટલી રાત્રે આટલું જાટલું ને આમ મજા આવી જાય લઈને રહી અહીંયા આવ્યો ગયા હતા એટલે હવે આવ્યું હતું પેલા કાકા ફોન આવ્યો લંચ શેરા છે સીધો પાછો ઘેર જવાનો એટલે તો ખોઈ હા સીધો ઘેર ના ના બાઇક મૂકી 4 વાગે છે ને ઘેર અહીં મૂકીને રેપિડો બુક કરીને ગેલેક્સી છે ગેલેક્સીથી બસમાં હા વરસાદમાં જે છે ના એનું ટેન્શન છે એમ હા ગાવાવાળો માણસ તો તરત જ નીકળી જાય એટલે હું બતાવું હા બતાડવાથી શું ફોન ખવડાવવા માણસ બતાડવા હા યાર બીજું તો કોઈ કહેવા મતલબ જ નહીં એટલે માપમાં જાય જ્યાં તો લે છ સીધા ગયા કોઈ આવી જ નહીં રે આજે આપણે 4 જણા હોય ને મજા આવી જાય ના એ તો આયા એ તો આયા મૂકો આયા પાછળ ચલો ભાઈ કામ કરીએ ઘેર જતા કે તો રે એસી બીસી ચાલુ કરો લે એસી ના કરાય નહીં તો પાછળ જઈ બેસ જા તો છે ને ગરમી લાગે તને ઠંડી લાગે વિરા તો છે હાફ લી ગઈ ના હતા તમે જો વળી ફૂલ પહેરીને આવ્યા છો વળી 3 માં આવી જાય એટલી મોટી તો જર્સી પહેરીને આવ્યા આને શું કહેવાય બહુ જ સાઈડ ચલો મળીએ ભાઈ અને બતાવી દઉં હું બનાવીને આવ્યો તો વિડીયો બી બતાવું હું કાનનું બનાવ્યું એમ ખબર છે કે મારો ઉપવાસ છે તો એ બધું બતાવવા આવે છે અહીંયા એ મારા ઉપવાસ હોય ને એ દિવસ શું કે ખબર ચલો આપણે ફ્રેન્કી ખાવા જઈએ ને વડાપાવ ખાવા જઈએ ને બર્ગર ખાવા જઈએ એ દિવસ ચાલે છે બધું ચલો એ ગોબડા મળીએ બુધવારે હેપી જન્માષ્ટમી એચાર અહીંયાથી તું છે ને આ ઘડિયાળમાં મારા 58 થાય ને હા તમે ના ભાઈ ના હા આવજો કાલે રજા ઉપર ના રજા પડે ને તો તારો હોલિડે બી કાપી નાખી હેલો ગાઈસ હું જાઉં ઘરે જલ્દી જવું પડે બેગ ચેન્જ કરી દો વ્હાઇટ પાર્ક કરી નીકળી જઈએ જલ્દી ચલો હેલો ગાઈસ આવી ગયો ઘરે 5 મિનિટથી 4 વાગે 2-4 મિનિટની વાર નીકળ્યો તો આવી ગયો 5 મિનિટ 4 ને 5 થઈ ગઈ જલ્દી બેગ ચેન્જ કરી નીકળી જલ્દી સુખડી લઈ જઈ પડે ઘરે કે અહીંયા તો મોર્નિંગ આવો લીધો બેઠા કઈ વાત નહીં નેક્સ્ટ ટાઈમ 4:30 ની બસ મળે ને તો જલ્દી પહોંચી જઈશ 5 વાગે પછી આવશે થોડું લેટ થશે 9 o'clock થઈ જશે 9 વાગે 10 તો મિનિમમ વાગવાના જ છે જલ્દી પકડી તો સારું થોડું લેટ મને નહીં પસંદ યાર ચલો કઈ વાંધો નહીં મળું ફોન કરજો હેલો ગાઈસ મેં બેગ ચેન્જ કરી લીધું ફોન નહીં કરું ગામને જવા માટે ચલો મેં બાઇક મોકલી હતી બાઇક ટાઈમસર આજે બુક થઈ ગઈ કામ દર વખત બુક નહીં થતી ટાઈમ આજે થઈ ગયું હું ગામડે જાય ને મંગળવારે એ દિવસ બુક નહીં થતી 10-15 મિનિટમાં બુક કરું હતું બાઇક યા રિક્ષા કોઈ બી બુક આવે મેં પ્રાઇવેટ લઈને આવ્યા પેલા બુક કરીને એટલે મારે તકું નહીં કે આટલું પડતું આટલું અહીંયા જવાનું છે પેલો કે અહીંયા આગળ તો આટલું ડબલ લઈને આવ્યું કે મારે તકું નહીં આમાં તો પ્રાઇસ હોય છે કમ્પ્લીટ પણ કંઈ મારે અકોર્ડ નહીં ફિક્સ એટલે ફિક્સ એમના 10 આમ કરતે એમ પેલો બી કંઈ ના કે હું બી કંઈ ના કહી શકું મેં બાઇક બુક કરી બાઇક આવી જશે ચલો બાઇક મૂકી પાર્ક સાઈડ ઉપર કરી લોકો મળે નહીં કંઈ ફંક્શન બંધ કરું તો બી ચલો જઈએ કાલે કંઈક ફંક્શન છે પરમ દિવસે ક્રોક્સ પહેરીને જ જવું છું યાર એમ કહું સારું વરસાદ ગામડે જઈ કંઈ બહાર ફરવા જવાનું થશે તો લોફર ફંકી શૂઝ બધા સ્નીકર્સ ને બધું છે ચલો જઈએ હેલો ગાઈસ હું આવી ગયો તો ગેલેક્સી રેપિડો તો કમ્પ્લીટ ટાઈમ તો લાગી ગયો પણ બસ આવી ગયા ને તો સારું હિંમતનગરની બસ આવી પણ નહીં હિંમતનગરમાં જવું નહોતું મારે
ડાયરેક્ટ ત્યાંથી માથાકૂટ નહીં ચેન્જ કરવાની. ચલો વેટ કરીએ. અહીંયા 5 વાગ્યા સુધીમાં 4-5 हेलो गाइस, हम आए गए भाई अंदर डेपो में 7 वागे. हाल तो भाई ऐसी वाली पब्लिक है, मनी पब्लिक है, नाम पे रहता है नहीं अंदर से चल रहे थोड़े मम्मी ने तो कोई लेट थे ये सब सब हमारे भी बोल सकते बस घर मतलब घर आप लोग बोल रहे हैं तो आइए भाई घरे. हाँ चीरा क्या ना खाया आज खाओ चीरा. अब जाओ गुलाब जामुन तो टेस्ट कराओ यार. हाँ मोटी देरी. हाँ ने बता दो लो घણા માટે બનાયા હતા ગુલાબ જાંબુ. બસ हाँ हाँ મારા મમ્મી કે ફોન કે મેં બે ફોન એ બી કરાવે રસુલા બા મેં નંબર આ નંબર ની બીજો મારો શું કર્યો હતા નંબર મારો પર કરે આ કોણ પકડવા મને ના તું લેટ થઈ જાય. હા હા બરોબર છે પણ ના આમાં નાની થઈ જાય બેટા. હજી ફૂલ હે ને પછી એક દિવસ એટલા ફૂલ હે ને. चलो भाई अब फ्रेश व्रेश થઈએ કેમ કે કપડા વપડા ચેન્જ તો ઊંઘતી વખત કપડા ચેન્જ કરે કેમ કે બહુ કપડા ભીના નહીં કરે. આ અહીંયા સુકવાની જગ્યા નહીં રહે કેમ કે વાતાવરણ ખરાબ છે ને. ચલો મળીએ જમીન વમીન શાંતિ થઈ ગઈ. હેલો ગાઈસ, જમીન વમી લીધું હાલ બેસ્યો છું. દાદાને ઘેર જઈને આવ્યા, પપ્પા ઊંઘી ગયા છે, મમ્મી આવી હતી પાછળ. આજે બી અમારી કોઈ બોલ્યું નહીં કે બાલા વાકાપે છે ના વાકાપે છે. હા સરસ કાપેસ સરસ કાપે છે. બાલ જ્યારે પેલા મોટા ગમે છે એમના બંને બહુ પારે બાલ મોટા લાગે. બાલ મોટા એટલે કપાઈ જાય પણ આજે છે ને એકદમ એકદમ સિલ્કી બાલ થઈ ગયા ને એવું લાગે છે એકદમ. હું શેમ્પુ બી એકદમ ઓછું કરી નાખ્યું કરવાનું અને એ બી અનિયન વાળું જ વાપરું છું. ના ના હારા લાગે પેલા મોટા ઉપર ફેસ આવું લાગે એ બકા આટલા એવું ના હોય બકા. પેલા દિવાળી પર સીધા કઈ વાંધો નહીં. મોટા દિવાળી પર દિવાળી નિયરના પછી બાલ કપાય. દિવાળી પર નહીં કપાવું બાલ. દિવાળી પર છે ચાલે ચાલે મોટા ના ના બરોબર લાગે. તો દિવાળી જલ્દી આ રાત તો છે ને બોલવો કરે. વાઈસ આ લોકો અહીંયા જેમ કરું છું
કેમ કે બહુ થાકી ગયો છે હું ઊંઘી જાઉં 9 વાગે થોડી વાર ટીવી જોઈએ મોબાઈલ જોઈએ વ્લોગ એડિટ કરી દીધો છે ખાલી એક ક્લિપ એડ કરવાનું બાકી બધું ટોટલી બધું બહુ થઈ ગયું ગુલાબજાંબુ બનાવ્યા હતા ખાલી થોડા ખાઈ લીધા બધું ખાધું કેરું ખાઈ લીધું હાલ બધું મિક્સ કંઈ વાંધો નહીં તો આમ હું અહીંયા જાણ કરું છું તો ગુડ નાઇટ ટેક કેર સુધી લાઈક કમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કાલે જવું હતું વિડીયો ગઢ ઉપર બટ કેન્સલ રાખવું પડશે કેમ વરસાદ ચાલુ છે બહુ એટલું તો મળીએ કાલે ના વોટ્સઅપ પર